ચેનલ ઓફ વડોદરા। સુરતના બોલાવો ગામમાં આવેલ મુક્તિધામમાં પેવર બ્લોક અને ગટર લાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 7,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। તો સહકારી આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્યો પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા। ઓલપાડ તાલુકાના બોલાવો ગામની સીમમાં આવેલ મુક્તિધામના જીર્ણોદ્ધાર માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક માટે 5 લાખ અને ગટર માટે 2,50,000ની ગ્રાન્ટ મંજૂર થતાં જ જિલ્લા પંચાયતના સભ્ય અને સહકારી આગેવાન તેમજ મુળદ ગ્રામ પંચાયતના સરપંચ વાસુદેવ પટેલ, વનરાજસિંહ બારડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સન્માન સંસ્થાના ડિરેક્ટર ટીમ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈને તલાટી કમ મંત્રી વહીવટદાર સાહેબ તેમ તે રીતે ટીમના તલાટી સાહેબ, મુળદ ગામ પંચાયતના તલાટી સાહેબ અને આજુબાજુના તમામ ગામોના સહકારી વાસુદેવભાઈ એન પટેલ તથા એમની સાથે એમની ટીમમાં કામ કરવાવાળા ડેનિશભાઈ પ્રદીપભાઈ મૈસુરિયા સાથે સાથે નામથી હું વાસુદેવભાઈ પટેલ, સરપંચ શ્રી મુળદ। અમારા આ જે મુક્તિધામ છે એની જે ગ્રાન્ટ છે આવેલી તે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ડોડિયાના ગ્રાન્ટમાંથી પાસ થયેલી છે। જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 5 લાખ રૂપિયાના પેવર બ્લોક મુક્તિધામ સ્મશાન માટે પાસ થયેલા છે। તેનું આજે ખાતમુહૂર્ત છે ને તેની સાથે સાથે ગટર લાઇન પણ છે, તે પણ પાસ થઈ છે 2.5 લાખ રૂપિયાની। એનું આજે ખાતમુહૂર્ત? હા, એનું પણ આજે ખાતમુહૂર્ત હતું।